આપણે અત્યાર સુધી 4 મુદ્દાઓની ચર્ચા થઈ. મને લાગે છે આ તો મારા ઝાઝા એપિસોડ થશે, કેમ કે મારી પાસે 25-30 પ્રશ્નો છે. હા, અને દરરોજ આપણે વધુ 2 મુદ્દાની ચર્ચા કરી શકીએ છીએ. અને આટલા તો મુદ્દા હું બોલું છું એટલા છે. એકચ્યુઅલી મારું તો તમને આમંત્રણ છે કે તમારા ઉદ્યોગને લગતા કોઈ પણ પ્રશ્નોની વાત કરજો, મને મોકલજો. હું તમને એ અંગેની તમારા પ્રશ્નો અંગેની માહિતી કે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ. 100% સાચું છે એવું તો નહીં કહી શકું, પણ મને 35-40 વર્ષ દરમિયાન મેં ઈડીપી એક્ટિવિટી કરી છે. ઉદ્યોગ સાહસિકો સાથે રહ્યો છું. ઉદ્યોગો સાહસિકો માટે એના માટે મેં કામ કરેલું છે. એટલે મને એક ઉદ્યોગ સાહસિકને જેટલો અનુભવ થાય એટલો જ અનુભવ મને થયો છે. અને એવા લગભગ આશરે 25,000 ઉદ્યોગ સાહસિકોનો અનુભવ, એના પ્રશ્નો મને મળ્યા છે. એના જે કે મૂંઝવણો છે એ મેં પણ જોયેલી છે, અનુભવેલી છે અને સાંભળેલી છે. એટલે મારા આગળ 25-30 પ્રશ્નો તો છે જ, પણ આ સિવાયના તમને તમારા મગજમાં જે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય, તમને લાગે કે મારે ઉદ્યોગ કરવો છે, મને આ પ્રશ્નનો શું જવાબ મળી શકશે, શું જવાબ હોવો જોઈએ, આ તમે કહેશો તો હું તમને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે હશે તો હું આપીશ, નહીં હોય જ્યાં અમુક જગ્યાએ મારી પાસે નહીં હોય એ નિષ્ણાતોની મદદથી આપવાનો પ્રયત્ન કરીશ. અત્યાર સુધી પણ અમે 50 જે એક્સપર્ટ ને બોલાવેલા છે એના પાસે પણ આ જ બધા પ્રશ્નોના જવાબો છે, અને આ પ્રશ્નોના જવાબ મેળવવાનો જ અમે પ્રયત્ન કર્યો છે. પણ આને હવે કમ્બાઈન કરીને, સમરી કરીને હું તમને અત્યારે આપું છું. અને હજી પાછા ફરીથી અમે જે એપિસોડ અમારા નવા ચાલુ થાય છે, આ બધો બધાના પ્રશ્નોના જવાબો પછી, એમાં પણ અમે નવા એક્સપર્ટને બોલાવી અને તમને આની માહિતી આપવાનો પ્રયત્ન કરવાના છીએ. એટલે તમને બધાને ખાસ વિનંતી કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હો અથવા ઉદ્યોગ શરૂ કર્યો હોય, તમને જે કંઈક કોઈ પ્રશ્નો આવ્યા હોય, આ પ્રશ્નો અમારા કોમેન્ટમાં લખીને મોકલજો. આ સિવાય તમારે લાગે કે કોમેન્ટમાં જાહેરમાં મારે આવું કંઈ પૂછવું નથી, તો અમારી એસીડીસી, હું નામ બોલ્યા વગર, નામ આપ્યા વગર પણ આપીશ, એસીડીસીની અમારી વેબસાઇટ, અમારી ઈમેલ છે, એમાં ઈમેલમાં પણ તમે પ્રશ્ન અમને પૂછી શકશો. અમારો ઈમેલ આઈડી છે SEDC, સૌરાષ્ટ્ર ઇકોનોમિક ડેવલપમેન્ટ સેન્ટરનું શોર્ટ ફોર્મ, S for સૌરાષ્ટ્ર, E for ઇકોનોમી, D for ડેવલપમેન્ટ, C for સેન્ટર, 104@gmail.com, SEDC104@gmail.com. આ ઈમેલ ઉપર તમે અમને પ્રશ્ન પૂછી શકશો. નંબર હું મારો ફોન નંબર નહીં આપી શકું, કેમ કે મારો જરૂર પડશે તો પાછળથી આપીશ, પણ અત્યારે તો તમને બધાને જાહેરમાં નંબર આપવો ઈચ્છનીય નથી, એટલે અત્યારે નથી આપતો. પણ જરૂર પડશે જે લોકો સાથે કોન્ટેક્ટ થશે, અને ઘણા બધા લોકો મને ઓળખે છે, એટલે એને પાસે તો નંબર છે જ, કેમ કે સૌરાષ્ટ્રના લગભગ દરેક જિલ્લાની અંદર મેં કામ કરેલું છે, દરેક તાલુકા મથકમાં કામ કરેલું છે. એટલે પર્ટિક્યુલરલી જુનાગઢ, જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, આ બધા જિલ્લામાં તો બહુ પ્રેક્ટિકલી, બહુ દરેક તાલુકા મથક ઉપર કે દરેક ગામની અંદર મને લગભગ પર્સનલી કોન્ટેક્ટ છે, ઓળખે છે અથવા તો જાણે છે. ઉદ્યોગ સાથે સંકળાયેલી છે એવી વ્યક્તિ સારી રીતે જાણે છે. તો પ્રશ્ન પૂછજો, તમને ચોક્કસ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. આજે 2-3 પ્રશ્નોની વાત કરું છું. એક તો ઉદ્યોગ કરવો હોય તો સરકારની સબસિડી મળે કે નહીં, અને મળે તો કેટલી મળે, કેવી રીતે મળે. જનરલી સરકાર ઉદ્યોગ
માટે પ્રોત્સાહન માટેની કામગીરી કરે છે. સરકારની સબસિડીની નીતિ 22થી 27ની 26ની અત્યારે ચાલુ છે. એટલે નવી જે સબસિડી પોલિસી પ્રમાણે તમને કેપિટલ સબસિડી એટલે જે તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની 10%થી 25% સુધી જે કંઈ એનું પ્રમાણ છે એ રીતે તમને સબસિડી મળી શકે. ઉપરાંત ઇન્ટરેસ્ટ સબસિડી પણ મળે. ટોટલ 16 જાતની સબસિડી ઉદ્યોગ માટે મળે છે. એટલે જુદી જુદી સબસિડી કેટલી કેવી રીતે છે ને કેટલી છે આના માટે મેં એક એક્સપર્ટ સાથે ચર્ચા કરેલી છે. આવતા અઠવાડિયે કે આ મારા લેક્ચર્સના બધા પૂરા થઈ જાય પછી, મારા પ્રશ્નોના જવાબો પૂરા થઈ જાય પછી રાજકોટના નિષ્ણાત જે સબસિડીનો સ્પેશિયાલિસ્ટ છે એની સાથે ચર્ચા કરી અને એ તમને 2 થી 3 એપિસોડની અંદર આ બધી સબસિડી વિશેની વાત કરશે. એમાં તમને ઇલેક્ટ્રિસિટી સબસિડી પણ મળે છે, જીએસટીની પણ સબસિડી મળે છે, માર્કેટિંગ માટેની પણ સબસિડી મળે છે, આઈટી માટેની સબસિડી છે. ઘણી બધી પ્રકારની જુદી જુદી સબસિડી છે. આ બધી સબસિડી કેમ કે લગભગ 3 થી 4 એપિસોડ થાય એટલી સબસિડીનું આખું છે. એટલે એનો જવાબ અને ફિગર એક્ઝેક્ટ મારી પાસે ચોક્કસ ફિગર ન હોય કેમ કે મને હું વાત કરું ને તમને કદાચ કોઈ માહિતી ઓછી પડે અથવા ખોટી મળે અને ગેરમાર્ગે તમે દોરાવો. એટલે સબસિડીની માહિતી એ વ્યક્તિગત રીતે હું નહીં આપું તમને. એ જે કન્સલ્ટન્ટ છે એના પાસેથી જ અપાવીશ અને એ તમને સરસ રીતે માહિતી આપશે. એ 15 દિવસની અંદર અમે એનું લેક્ચર ગોઠવી અને તમને આપશી. બીજી એક વાત આવે છે કે ઉદ્યોગની તો વાત થઈ ગઈ, પણ ઘણા લોકો અમારા વિસ્તારની અંદર ખાસ કરીને જે ટુરિઝમ વિસ્તાર છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, દ્વારકા છે, ત્યાં નવી નવી હોટલો બને છે. આ હોટલોને સબસિડી મળે કે નહીં? લોન તો મળે જ, એ તો બધાને ખબર છે, પણ સબસિડી પણ મળી શકે છે. અને સબસિડીનું પ્રમાણ સ્ટાર પ્રમાણે પણ જુદું જુદું હોય છે. 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, આમ જુદી જુદી. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ સબસિડી છે, સ્ટેટ ગવર્મેન્ટની પણ સબસિડી છે. ગુજરાતની પ્રવાસન નિગમ છે, પ્રવાસન પોલિસી છે, આખી ટુરિઝમ પોલિસી છે. આ ટુરિઝમ પોલિસી પ્રમાણે પણ તમને સબસિડી મળી શકે છે. એટલે હોટલના પ્રોજેક્ટ માટે પણ સબસિડી મળે. અમુક બાન છે અમુક જગ્યા. દાખલા તરીકે જંગલ વિસ્તાર, ફોરેસ્ટની હદમાં જે હોટલ બની હોય એમાં કદાચ નથી આપતા. મોટા અર્બન વિસ્તારમાં બની હોય એમાં કદાચ નથી આપતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં હોય એમાં કદાચ નથી આપતા અથવા ઓછી આપે છે. આ બધી વાત પણ તમને નિષ્ણાત દ્વારા અમે આપવાનો પ્રયત્ન કરશી. આવતા 15 દિવસ દરમિયાન સબસિડી વિશેની ચોક્કસ માહિતી સાથે અમે તમને બધી માહિતી આપશી 2 થી 3 એપિસોડની અંદર. ગુજરાત ગવર્મેન્ટની જે કંઈ સબસિડીની ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી પોલિસી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ ઘણી પોલિસી છે. દાખલા તરીકે ફૂડ એગ્રીકલ્ચર માટેની છે. એગ્રીકલ્ચર માટે પણ ઘણા બધા એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માંગતા હોય તો એના માટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની સારી સ્કીમ છે. ટેક્સટાઇલ માટેની પણ સારી છે, આઈટી માટેની સારી છે, ઇલેક્ટ્રોનિક મીડિયા માટેની પણ એક પોલિસી છે. આમ ઘણી બધી આપણે ના ધારી એવી વસ્તુની સબસિડી મળે છે. અને ઘણા લોકોને, મને પોતાને પણ નથી ખબર એવી 1-2 વસ્તુ મને જાણવા મળી છે. એટલે હું ઉદ્યોગ ખાતામાં 35 વર્ષ કામ કરું તો મને નથી ખબર એવી સબસિડી પણ અત્યારે મળે છે. આવી જાણકારી તમને અમે આપવાનો પ્રયત્ન કરશી અને આવતા 15-20 દિવસમાં દરમિયાન તમને આ એક્સપર્ટ દ્વારા સબસિડી વિશેની માહિતી આપશે. પછીનો પ્રશ્ન એ છે કે ઓછી મૂડીના કયા કયા પ્રોજેક્ટ થઈ શકે અથવા તો પૈસા ન હોય તો પણ પ્રોજેક્ટ કરી શકાય કે નહીં?
આ મુદ્દા વિશેની ચર્ચા એક વખત આના પહેલા એપિસોડમાં થઈ છે અને આના 2 એપિસોડ રાખેલા હતા. એક વખત હું બોલ્યો છું ને એક વખત અમે કોઈક નિષ્ણાતને બોલાવીને આની વાત કરેલી છે. સામાન્ય રીતે કુટીર ઉદ્યોગના જે કંઈ પ્રોજેક્ટ થાય, ટાઇની યુનિટ થાય, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ થાય, એમાં તમારે પોતાની મૂડીની જરૂર નથી. એની મર્યાદા છે. એમાં તો વેપાર પણ આવી જાય છે. સર્વિસિંગ એકમ એટલે માની લો કે કોઈને વકીલાત કરવી છે એને પણ લોન મળી શકે. ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરવી છે, આયુર્વેદિક ડોક્ટર છે, પ્રેક્ટિસ કરવી છે, એને પણ લોન મળી શકે. એને પછી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નહીં. કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય એને પોતાનું વર્કશોપ ચાલુ કરવું છે તો એને પણ મળી શકે. કોઈને મોબાઈલ રિપેરિંગની દુકાન ચાલુ કરવી છે એને પણ મળી શકે. વિડીયોગ્રાફીનું કામ કરવું છે, કેમેરાનું કામ કરવું છે, એને પણ મળી શકે. આમ ઘણા બધા પ્રોજેક્ટ છે. તો આવા 25 નાના પ્રોજેક્ટ, 25 લાખથી નીચેના પ્રોજેક્ટ માટે ખાસ ગુજરાત ગવર્મેન્ટની કુટીર ઉદ્યોગની સ્કીમ છે. કુટીર ઉદ્યોગ નીચે તમને લોન મળે છે. જનરલી દરેક જિલ્લાની અંદર એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ હોય છે. આ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં તમારે જઈને 1-2 પેજનું ખાલી ફોર્મ ભરવાનું હોય છે. એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા, બહુ નાના 5-6 ડોક્યુમેન્ટ છે નાના નાના. પછી તમારે જે કંઈ વસ્તુ લેવાની હોય એના કોટેશન છે, તમારું પોતાનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડની કોપી છે, જગ્યા તમે કરવાના છો એની જગ્યા ભાડે લઈને કરવાના ભાડે અથવા તમારા પોતાની જગ્યામાં કરવાના હોય તો ઘરમાં કરવાના હોય તો ઘરમાં, એની વિગત છે. આવી નાની નાની વસ્તુ છે અને અનુભવનો દાખલો. તમને આવી વસ્તુ કામ કરતા આવડે છે, જાણકારી છે, એક્સપિરિયન્સ છે, આવી વસ્તુના ડોક્યુમેન્ટ આપવાના હોય છે. એના આધારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તમારું એનું વેરિફિકેશન કરે અને પછી એ અરજી તમે જે બેંક તમને જે સર્વિસ એરિયામાં આવતી હોય એ બેંકમાં મોકલી અને બેંક તરફથી તમને લોન મળે. લોન તો મળે, એની સાથે સબસિડી પણ મળે. સબસિડી 15%થી 35% સુધી સબસિડી મળે છે. જુદી જુદી વ્યક્તિ માટે જુદી જુદી સબસિડી છે, રકમ ઉપર આધારિત છે. આમ કુટીર ઉદ્યોગમાં તમારે કોઈ મૂડી રોકાણની જરૂર રહેતી નથી. આવી જ એક બીજી સ્કીમ છે PMEDP, KVI, ખાદી અને ગ્રામોદ્યોગ વિલેજ દ્વારા, KVIC દ્વારા, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા તમને લોન આપવામાં આવે છે. એમાં પણ 25 લાખ સુધીની કોઈ પણ પ્રોજેક્ટ માટે, એમાં કોઈ મર્યાદા નથી કે આ તમે જે કંઈ કરવા માંગતા હોય એનો તમારે પ્રોજેક્ટ રિપોર્ટ આપવાનો, તમારો ઇન્ટરવ્યુ લે, તમારી એની આખી એક કમિટી હોય છે, તમારો ઇન્ટરવ્યુ લે, તમારે 6 દિવસની 7 દિવસની ટ્રેનિંગ લેવાની અને બેંક તરફથી તમને લોન મળી શકે. એમાં પણ સબસિડીનું પ્રમાણ છે જ. મિનિમમ 15-20%થી માંડીને 30-35% સુધી સબસિડી મળી શકે છે. આમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારે કોઈ પૈસા કાઢવાની જરૂર સામાન્ય રીતે નથી. બહુ મોટો પ્રોજેક્ટ હોય તો કદાચ 5% કે 2% રકમ, 5% રકમ તમારે કાઢવાની જરૂર પડે, પણ નાની રકમ માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કાઢવાની જરૂર રહેતી નથી. આમ ઓછી મૂડીથી, નાની મૂડીથી કોઈ પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હોય એના માટે ઘણી બધી યોજનાઓ છે. ઘર દીવડા યોજના છે, DICની કુટીર ઉદ્યોગ છે, મહિલા નિગમની યોજનાઓ છે. આવી ઘણી બધી, બહેનો કરવા માંગતા હોય તો બહેનો માટેની પણ યોજનાઓ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપમાં પણ અત્યારે કરી શકાય છે. સેલ્ફ હેલ્પ ગ્રુપમાં તો કોઈ પણ SHG આવું પ્રોજેક્ટ કરવા માંગતા હોય તો એના માટે પણ તમને લોન મળી શકે છે. અને સબસિડી એમાં તો બહુ ઝાઝી સબસિડી છે, વધારે સબસિડી છે. તો આ રીતે પણ થઈ શકે છે. એટલે આ થઈ ઓછી મૂડીના પ્રોજેક્ટની વાત. આના માટે અમારા જે ઉદ્યોગ સાહસિકનું એપિસોડમાંથી જોઈ લેવા વિનંતી છે. આનો આખો એક એપિસોડ આપેલો છે અને સારી રીતે લોકોએ રસ પણ લીધો છે.